ટ્રાવેલ જોડાઈ ગયા છે નિશાંતભાઈ. અભયસિંહ તડવીનું આ નિવેદન તમે સાંભળ્યું, જ્યાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહી દીધું કે 108 જો કોઈ ટેકરા કે ડુંગર પર નથી પહોંચતી તો તે પ્રજાનો વાંક. આખરે કઈ સમજણ સાથે તેમણે આ નિવેદન આપ્યું હશે? જ્યાં તમને સમજણ પડી હોય તો અમને પણ સમજાવો. ના, નિધિ, સમજણ બિલકુલ પડે છે. આ અભિમાન છે ભારતીય જનતા પાર્ટીનું, અને ખાસ કરીને ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામમાં જેટલી પણ આદિવાસી બેલ્ટ છે, વિસ્તાર છે, એમને હંમેશા વિકાસથી વંચિત રાખવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરતી આવી છે. આદિવાસીનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માત્ર વોટ લેવા માટે ઉપયોગ કરે છે. આદિવાસીને કોઈ પણ પ્રકારની ફેસિલિટી આપવામાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી. જો કોંગ્રેસના શાસનમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માત્ર એક બાપુનો, એક મહારાજનો વોટ લેવા માટે ટેકરી ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો ઓફિસર ઈવીએમ મશીન સાથે જઈ શકતો હોય તો એક આદિવાસીની જાન બચાવવા માટે ટેકરી ઉપર એમ્બ્યુલન્સ કેમ ના જઈ શકે? તમે ગુજરાત મોડલ તરીકે પ્રસ્તુત કર્યું છે ભારત દેશમાં ગુજરાતને, અને તમને શરમ આવી જોઈએ કે જે આદિવાસી વિસ્તાર, તમે આદિવાસીઓના જળ જંગલ જમીન છીનવી લીધા, હવે તમે એમને મેડિકલ ફેસિલિટી નથી આપી શકતા. આપણે જોયું હતું કે કોરોના વખતે મેડિકલ ફેસિલિટીની કેવી ધજ્જિયા ઉડી હતી ગુજરાતની, તો કોરોનામાંથી પણ નથી શીખ્યા. અને ત્યાંના ધારાસભ્ય, સંખેડાના ધારાસભ્ય એવો જવાબ આપતા, જે પોતે આદિવાસી છે, કે મેડિકલ ફેસિલિટી, એમ્બ્યુલન્સ ત્યાં ના પહોંચી શકે, એમને જાતે એમનો વહીવટ કરવાનો, એમને જાતે એમનું એરેન્જમેન્ટ કરવાનું, આનાથી મોટી શરમની વાત હોય જ નહીં. મારું તો સ્પષ્ટ માનવું છે કે આ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છતી કરી છે આદિવાસી સમાજની સામેની, અને એમને એમના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. નહીં આપે તો આવતીકાલે રાહુલ ગાંધીજી આદિવાસી સમાજને મળવા માટે વડોદરા ખાતે ગુજરાતની પાવન ભૂમિ પર આવી રહ્યા છે. રાહુલ ગાંધીજી મજબૂર કરશે એમને રાજીનામું આપવા માટેના મુદ્દો અમે સંસદમાં પણ લઈ જઈશું. આ ખૂબ જ શરમજનક અને ગંભીર બાબત કહેવાય. નીતિ, બિલકુલ ગંભીર બાબત કહેવાય. મારી સાથે